હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા ફરી નવા વ્લોગમાં. તો ગાઈઝ મસ્ત ખબર પડી છે હવારે મમ્મી ચી કે રૂ એમાં હેડી મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચલો લઈને હેડી ઠેલો વેલો રૂ એમાં. હા ના રૂ એમાં નહીં તો આપા ગામમાં જઈશ. ચલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે જો કપાસ વાયા જ નહીં, શું રૂયાનો જતા મમ્મી. તો ગાઈઝ પપ્પા જાય છે ગામમાં, મમ્મી હાલે છે ઠેલી કરિયાણું લાવવા માટે. ઠેલી હાલે મમ્મી કરિયાણું લેવા માટે. કરિયાણું લેવા. દ્રીજુ રાધે 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 રાધે. રાધે રાધે. બોલો. વેલા ઉઠી જાય છે ઠંડા એમ હાથ તારા તો દાળો ઊંધો ઉગ્યો છે. ભાઈ આવે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. દાળો ઊંધો ઉગ્યો છે. કેવા કામ ઊંધો ઉગ્યો છો? વેલા નાસ્તો બન્યો એટલે હા? રોજ વહેલા નાસ્તો બને જ છે. તામ સીટુ માટન તવર માટન બેવ માટન નાસ્તો બનાવું છું. બીજો માટન નહીં બનાવતી. બીજા પણ જો કે ના જો પણ આમાં સીટી બીજાને જોવા જ હા, નહીં. તો આ બેવન જોવો એટલે તો આ બેવ માટે હું નાસ્તો રોજ બનાવી દેવું. જો પૌવા બનાવી દઉં મસ્ત. હા, દેખ્યા ને મસ્ત મસ્ત બનાવ્યા. બને છે. નાસ્તો કરી લ્યો તાન. બની ગયા હો. પહેલા અહીંયા ગાય જીમ થાય તો અહીંયા જીમ ના કરાય. ચોક જીમ વર્કઆઉટમાં જા. યસ Good કરાય. morning. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઘેર બેઠા જ વર્કઆઉટ કરાય, બહાર ના કરાય. ભાર ના કરાય નહીં. હા, ત્યાં સ્પેશિયલ ટાઈમ બગાડીને જવાનો, આવવાનો. ટાઈમ બગાડીને આવવાનો, ખર્ચો આપણે મોઘો પડે. ખર્ચા થઈ, આગળ ઘેર આપણે બધા સાધન પડે છે. ઘેર બેઠા જ કરવું પડે. ગાઈસ મિલાવી બેમિલા ગુડ મોર્નિંગ. ગાઈસ કોઈનો નાસ્તો જોવો કે ના જોવો, માર તો વેલા નાસ્તો જોવો સવારે. પૌવા ખાઈએ. પપ્પા નાસ્તો નહીં કરો. નાસ્તો બની ગયો કરી જો. બસ બીમાર પડ્યો. પૌવા બનાવ્યા છે તો વરાળ ના કરો ગરમ ગરમ. ઠંડી લાગી છે ને એટલે ખાવું ગરમ ગરમ. ચટુ ગુડ મોર્નિંગ. તાર ભાઈ છે વંદુ જોયેલો. ઠંડી નહીં લાગેલી બધા શર્ટ પહેર્યા તો પેજ નહીં પહેરી. એ રોજ હવાર પડે ને એટલે મોજા પહેરશે અને સ્વેટર પહેરશે. તો ગાઈસ વેલા મહેશ આવ્યો છે મંગળવાર ભરવા માટે. ઘડીક આવીને અહીંયા જમવાની તૈયારી કરું છું. કપડાં વાસણ નહીં જમવાની તૈયારી વાર છે. વાર છે. પેલા વાસણ, પછી કપડો અને પછી રોધવાનું. આ તો 2-3 વાગવાના હતા ને. નાની વાર બીજું ઊંઘાડીને કપડો ધોઈને રોધવાનું કરવાનું. હું જાઉં તા. પાણી આલજે. પોણી માટલામાં ઓછું નહીં કે હાથે પી લેવાની મમ્મી. આપણે ચકલી ભરવાની છે આની મમ્મી. પછી માં મોડ થાય તો વિડિયો એડિટ કરી નાખજે. કોની કે હા. મને પાવો. આજે મારે બહાર જવાનું હતું, ઓમ જવાનું હતું નહીં ફરી કરવા. જો જો. તને તો જાણ અત્યારે હવે શેખપુર દર્શન કરવા જશું ને પછી ત્યાં જવાનું અમદાવાદ જવાનું છે મારે. હવે અત્યારે હું જાઉં છું અમદાવાદ. હું તો આજે સોમરાજી મારે જવાનું વિચાર હતો. સમજે. ફરી ભાઈ ના પેલું તો કે અત્યારે હું જાઉં અમદાવાદ. એ જગ્યાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો. એક સટલાસનો લોકો રાજા જવાનો હતો એ કેન્સલ કર્યો. એવા દિલીપનો મેળો બે જશે. સોમરાજી જવાનો હતો બેંકનું કામ માટે, હા નોકરીનું કામ માટે. જ્યાં નથી કેન્સલ રાખ્યું. અત્યારે શેખપુર જાઉં, શેખપુર આવીને પાછું અમદાવાદ જશું. ગાડા તો શેખપુર જોશો. શેખપુર થઈને પાછું અમદાવાદ જવાનું છે. ગાડા શેખપુર તી ના ડાયરેક્ટ અમદાવાદ કરતી જવાનું હો. પેલો ભણ્યો હોય જ છે ઘેર. કોણ? બીજા આ બધું. હા એ કાયા છે સ્પ્રે ચોનો છે દુબઈનો છે. દુબઈ એ ફિટ થતું નહીં ને એટલા ઓમ હેડા ને એટલું ઓમ ઉડી જાય એટલે હેલ્મેટ ખેંચાય નહીં પાછળ. કોની બુટ્ટી માથું એવું મોટું છે ને. તારું અનાજ થોડીક માથું હોત તો પેલા એના જેવું થાય. પેલો રૂલ્સ નહીં મળી જતો જેનું મોટું માથું હોય હેલ્મેટ ના પહેરે તારે એવું થઈ જતું. મોટા ચાલે એટલે એવું હોય વળી મોટું હા. માથું હોય તો જેનું મોટું માથું હોય ને એ હેલ્મેટ ના પહેરે નહીં ચાલે. એને હેલ્મેટ નતું આવતું પણ એક ભાઈને હેલ્મેટ નતું આવતું એની સાઈડ હેલ્મેટ જો મળતો જ નહીં એવું છે. બાઇક તો ફેરવે પણ ભય પડે ને તો પેલું હેલ્મેટ હોય તો વાગે ને. થઈ જો ગાડા હું બાઈક લેવા આવું નહીં. અમારે એ ઓમ ઉડે છે એટલે આનો ફિટ થાય એવું નહીં દિલીપ ફોન કરું હા હા તો પછી તું મિલો ગમે તે આવજો. હા હું આવ્યો મારા બુટે જોવા છું પેલા મળવાનું. તો કે દવા સોટવાની પપ્પા ઉપર ચડાયા મિલે પપ્પા મિલે તું ચડ કે પપ્પા ચડાયા વગર એ ઉડી પપ્પા માસ્ક પહેરો કે માસ્ક ના મોટા માસ્ક પહેરવું પડે આ તો દવા લાગે ઝાલર પર મોલવા આવે છે એટલે મારા હામો સ્પ્રે ના કરતા પાછા તો કઈ આવો મોલવા આવે છે બહુ બધું આવું ઝાલર ના પોદો કાળો કરી કાઢે વધારતા ધાબા પર મોલવા આવે છે. તો ગાઈસ પપ્પા છે ને બધા વાલણનું દવા છાંટું છું કંપની આખા વાલણનું મોલવા આવે છે. તો ગાઈસ પરીક્ષા બી વહેલા અહીંયા ધોઉં છું કપડો કપડો તો વાઈ જો કપડો ના ઢગલા ઢગલા થઈ જશે આ તો એટલો કિંજલ નહીં અને કોણ કપડા મને પૈસા નખર્યા એ તો આપણા નહીં ઊંચા બીવાના હું અમારા ખીચા મેલવાન કરતો હતો ના ઊંચા બી સર ના હા મૂકવા દેવાય પાછા લેવા તો માટલો જોયો છે ને ચોકર ભરીને બાકી છે. અમે હટકાન જઈએ કપડા બપડા લેવા લેતા આવો. ઉપર જવા છું કામ કરતા મને અંદાજો મને ખબર વે દવાનો હા ભલે ખેતીવાડી નહીં કરતો પણ અંદાજો મને ખબર વે દવા ઓછી પડી પપ્પા પપ્પા કે કમ્પ્લીટ થઈ ગઈ આ હોય સોટીને આ હું વરસાદ પર એટલો ટીપો પડતો
વધારે ના છોટાયા તો કઈ 12 વાગી ગયા છે પરીકા બી કપડા ધોઈને આવું આવ્યા છે કપડાં ધોઈને વાળા છે તે. જમવાની કોઈ તૈયારી નહીં આતો મામે આ તો જમવાની કોઈ તૈયારી નહીં અને 12 વાગી ગયા 12 વાગ્યા હું આવી એટલે જમવાનું તૈયારી તાણ ઓ સાવી તો ખાવા બે હા તે ઓજા આપે તો ખા બેહું બકાતા હતા છોકરો રોજ તો લેતા નહીં. સાવી ખાવા બે તમે આટલું બધું વહેલા પરીક્ષા વહેલા છે હું ઘડિયાળ તો 12 વાગ્યા 8 9 વાગ્યા 9 10 વાગ્યા છે લેવાનું કેજો. આ ચા બનાવતો ચમનકા. ચમન કાકા તો ગાઈસ મમ્મી કરે છે અહીંયા બાજરીના રોટલા બાર ટાઈમ થઈ ગયો ખાવાનો 12 1 વાગે મને નહીં આપતા ખાન ટાઈમ થઈ ગયો 1 વાગ્યો 1 વાગ્યો 1 વાગ્યો પેલા હટલાણે જવું છે એક કોણ મિલાને હા બાઈક તો આવ્યો અબાદે મિલન હટલાણે જવું છે કોક લેવા જવાનું છે મારે જવાનું સારી ઘરે જવાનું છે હા કપડા લેવા રોટલા બોટલા ખાઈને પંચો અને પેલા એને કહેતો હતો તો ગાઈસ પપ્પા અહીંયા ખાવા બેઠા છે મમ્મી ખાવ નહીં દેવાનો અમારો રોટલો છે લેવાનો છે કરીને અમે બે જ ગરમ ગરમ રોટલો પડી કાપી દવાર અમે બેહીએ મમ્મી બે તઈ ખાઈ લો. અમે ખાઈ લીધા આ તો ગાઈસ ફરીથી બનાવ્યા છે દોણા આપણે ભાવતા નહીં દોણા કોઈ બી દોણા વાળું શાક પણ મને નહીં ભાવતું પણ ગમે તે જ ના હોય થોડું જ ખાવું તે તો ભાવતું નહીં તો ગાઈસ આજ તો બાજરીનો રોટલો છે વટાણાનું શાક છે તુવેરનું નહીં મસ્ત બનાવી છે માતા ડીશ મસ્ત છે તુવર અને રીંગણ અને આપડે ટોમેટો બે હતા હા, ને એ રોયલા તો કાચો ટોમેટો. લીલો લીલો હા કાચો ટોમેટો નાખ્યો તઈ. એ ઠંડી ની તું તો ઠંડી નહીં લાગતી મને ઘર ઠંડુ લાગે છે એમ તો કોઈ ઠંડી નહીં લાગે. ટમેટો નાખવાનો આઈ ગયા ખાઈ લઈએ મસ્ત તુવરનું શાક ટોમેટો તો ખાવા રાતની ચટણી તો ગાઈસ મેં તો ખાઈ લીધું પરીકા આવી મમ્મી ત્રણ જણ ખાઈ ગયું સહી જણો ખાઈએ તાર ખાવા કોઈ ખાધું તે ખાઈએ રે ફટલે તને ઠંડી લાગતી હું તો તામો ખાઈ દે ટાઈસ એટલી ઠંડી એમ છે ને આપણે તો એસી જેટલી જમ્મુ કાશ્મીરમાં આવી ગયા તો ગાઈ ત્રીજું તો રહેતી નહીં તને કાર્ટૂન ચાલુ કરી આલી તોય નહીં રહેતી ચો જવું છે કાર્ટૂન કાઢી આલ્યું તું બકા તને લે ત્રીજું જો મદન ગોપાલ નાચે તો ગાઈ ખાઈ પીને આ બાદ તો પોતું મારી મારા જવાન છો થઈ મારા આપવાનું છે થઈ હા શું થઈને આપવાનું તાને ડાબા પર ચડીને આપવું પડે આવું પોતું મારી ગાડી આવું મારે જવાન છે રીતે ફિર પગલો પાડી દીધો. ઘેર ને ઘેર મને દરવાજો છે બંધ કરી ગયો હતો પેલો હટલાન તો નહીં આપણો અમે હટલાન જઈએ છીએ હા તો ગાઈસ અમે જઈએ છીએ અત્યારે તૈયાર થઈ ક્લાસના તૈયાર તો નહીં થયા સવારના ના હતા એવાની માં છીએ મમ્મી તારા આપવાનું છે કોઈ લાવવાનું છે કદાચ મેર પડે તો કપડો બની હશે પેલો કારીગરનો ફોન આવ્યો તો લેતા આવીએ કારીગરનો ફોન આવ્યો તો લેતા આવીએ કારીગરનો ફોન આવ્યો તો કપડા માટે હા તે કે લઈ જાઓ તે મેં આવ્યો તો લેતા આવીએ અમે તો લેતા ઈકણ જશો હા પેલા બદલાય તારા ગલના સામાન તો તો ગાઈસ જી ઠેલી બિલ લાજે પછી તો જીન બસ માર્કેટમાં ઠેલીની બહુ તકલીફ પડે બાઇકમાં ઓકડા બોકડા ના ખાય નહીં આવી ઠેલી હોય તો મજા આવે આ લાજે મમ્મી આરી આરી હું જાઉં તાર મમ્મી હો હા હું જાઉં હા જતા હતા હડો હા. બાઈ લેવા તો ગાઈસ અટલાહાન જઈએ અટલાહાન તો ગાઈસ અમે અત્યારે હેડે છીએ સટલાસના કપડા લાવવાના છું અને એવું બધું થોડું નાનું મોટું કામ છે સામાન બાલ કપાવા છે મારા મિલનનો બાલે કપાવવાના છે તો ગાઈસ હટલાહાન અમે આવી ગયા મિલન બાલ કપાવવાના છે બાલ કપાઈ જાય તો મારે નહીં કપાવા હું ટફણ બફણ નથી કપાવા મોબાઈલનું તો ગાઈસ મિલો ગાઈસ બાલ કપાવવા તો ગાઈસ મિલન બાલ કપાઈ કાઢે લે થઈ ગયું કમ્પ્લીટ જવું ને મસ્ત કાઢે તો ગાઈસ બાલ કાપી કાઢે આવું જઈએ કપડો લેવા કપડાની દુકાન ખુલ્લી છે ખુલ્લી છે તો ગાઈસ કપડો લેવાનો તો ગાઈસ કપડો લેવા બીજા માર જવું પડશે ઉપર નહીં ઉપર નેચર નહીં આપણે કપડો નેચર કાપડ મળે ને ઉપર કપડો મળે એવું છે બંધ છે દુકાન અડી દુકાન હતી દુકાન બંધ છે બાઈક તો કાંઈ નેચર મેળવી છે એટલે અડી ગયું તો મિલ જાય કૃપા સર નંબર પ્લેટ હારે અડી ગયું એવું લાગે તારા કપડો તો મળી ગયો મારો મળતો નહીં એક બે ચલા શર્ટ સીવડા છે બે જ છે બીજા નહીં બે જ પૂરી દેવાનું ત્રણ જોડી સીવડાવો જૂઠું વર્ષે મારા ત્રણ તારે ત્રણ હતો તારે જો છે ચમકતા ચમકતા થાય છે મારા મસ્ત છે શર્ટ તો મુહૂર્ત કરવું પડે પગદાર આ દુકાનથી શર્ટ મળશે અને આ દુકાનથી પેન્ટ પેલું ખાકી મારવું તો ગાઈસ આ મારો કપડો છે જો અડધો ત્યારી કરી દસ કમ્પ્લીટ કાકો પહેરે ને એવો પેન્ટ આવી મારું છું પેન્ટ આવી મને સારું લાગે ઘેર જઈને ટ્રાય કર્યો તો એ સારું નહીં રહેશે કપડો
ઓફિસનો એક કલર લાગે ને કાકા હા કલર એક જેવા લાગશે એ બંને એક જેવું લાગશે રિયલમાં કલર અલગ છે પણ કેમેરામાં અલગ તો ગાઈસ આ પેન્ટ બે પેન્ટ મારો છે આ મિલાનો છે મારા કમ્પ્લીટ ધોતિયા જેવો લાગે છે થોડું એક કાદવ કીચડ ઉડશે ને તરત મેલો કોણ થઈ જાય કાદવ કીચડ ઉડે ને ફાટકો તો મેલો થઈ જાય એવો વ્હાઈટ તો ગાઈસ કપડો લઈ લીધો હોયથી આવું છીએ ઘેર આવું બીજું કોઈ કામ નહીં ને તો ગાઈસ નવો કપડો નવો બાઈક પર મૂક્યો છે શાકભાજી લીધી છે પેમેન્ટ આલવા ગયો શાકભાજી માટે સ્પેશિયલ મેં ઠેરી લીધી બાઇકમાં ઓફા નહીં એટલે ગેર જઈને ટ્રાય બાય કરી જેવો લાગે ના સારો લાગે તો પછી પાછો બદલવા આવીએ તો બીજું લ્યા ચાર કે જાણ ના મારે તો કશું નહીં લ્યા યાદ મારે તો કપડા માટે જ આવ્યા છે હવે સામાન અહીંયા પડે છે મિલો લઈને આવે છે હજી ઉત્તરાયણના 15 દાડા વાર છે પણ આ તો વિડીયો બનાવવા માટે બાકી અમારે તો ચગાવવાના નહીં હા કાચર જિલ્લે હા તો મને લાગતું નહીં ગેસ જતા જતા રહી કપડો એક વસ્તુ લેવા લઈ જઈએ મારા હો તો ગાઈઝ અમારે પતંગ ચગાવવાના નહીં પણ વિડીયો માટે લીધા છે પાછું મેં લોકો ભૂલ્યું પાછું બજારમાં જવા દે એ હાય તો ગાઈઝ અમે તો બાઇક મિલશે દોસ્તી કાઢવાનું હોય તો એવું બાઇક નકલું કાઢવું તો ગાઈઝ મિલો આવી ગયો માર્કેટમાં ગઈ સતલાસના 5 વાગી ગયા પતંગ લઈ લીધા પેલી બેટમાં બેઠી છે આવું ઘેર જઈએ આવું કશું લેતો ને આવું ફાવતું નહીં બાઇકમાં બટાકા આમ કરતો હતો ના નહીં લેવું કશું એ ગમમાં ન હોય બધું એક જ ભાવે મારું તો કઈ આપણા રસ્તા પર આવી ગયા આપણો રસ્તો તો બનતો જ નહીં સરકાર પાસ કરતી નહીં કે બનતો નહીં ચાંદનો બને છે નહીં ટુકડા બને છે પહેલાં એ બન્યો પછી આ બન્યો હજી આગળ આખો આપણા રોડથી તે ઘેર જવાનો છે ને 3 વખત રોડ બન્યો પણ થોડો જ બન્યો અને વચમાં ટુકડો પાછો રહી ગયો તો ગાઈસ ઘેર તો આવી ગયા પણ વિડીયો માટે લાવ્યો મિલો એટલે આ રસ્તા જ નહીં છે તો ગાઈસ ઘેર તો આવી ગયા કપડા લઈ કપડા તો આવી ગયા કાલે ટ્રાય કરો છો અત્યારે કાલે ટ્રાય કરશે મારો તો તું તો ચેક કરીને જ લાવ્યો નહીં ઘેર મમ્મીની જગ્યાએ દેખાવાની ચો ગયો છે જોજો ગાય છે તે રીતે છોકરાને તે રીતે છોકરા ઉપર લાકડું અરે લાકડું મેં લઈ લો તું છોકરાને આપણે વગાડે પડી જાય તો એટલે ધ્રીજું લો કે લાકડું લો દીજું લેવો દીજું લે ધ્રીજું તો રોવા બિચારી લાકડું કે લાકડું ઉબળ બોય નાખવા દે પેલા લ આ ફોન એટલા ગરમ માટે તો ગાય જીએ આવું ઘેર સીટું દોડતી જાય આપણા બેવામાં પહેલા આપણે જે સાપડું રહ્યું એ કણ પોકવાનું છે મુકાવું તાણું દોડવાનું છે હો હાલ નહીં લાકડું મારા હાથમાં લાકડું છે વજન વાળું અને તારે એમને દોડવાનું છે પહેલું કોણ જીતે છે મુકાવું ત્યારે ચાલે 1 2 3 લાકડું વાગશે હું જીતી ગયો લાકડું સીટો જલ્દી સીટો લેટ્સ ગો હું જીતી ગયો હું જીતી ગયો તો ગાય હોત પડી છે ને મમ્મી લાકડો લઈને આવ્યા બાજરીના રોટલા બનાવવાના છે તો ગાય જઈએ દીજુ રમો છે એમ દાદા જોડે દીજુ શું કરે હા રમો છે જી તો ગાય દીજુ તો દાદા જોડે રમું છે તો ગાય લાલ ચટણી બનાવે છે તો બની ગઈ મમ્મી બાર રાજુલીના રોટલા કરે છે બાર અંધારું પડી ગયા બી ખાવા નહીં તાર ફરક દે પપ્પા મિલો બે ત્રણ બેહી ગયા છે મને તો ભૂખ લાગી હતી એટલે હું બેહી ગયો ભલે મમ્મી લાલ ચટણી બનાવી સાથે આપો કે આપણે થોડું એક દોડ છે તો આ મિલ્લો ખાઈ ગયો આપ રમાડશે હવે મિલ લાગે બાલ કપાય એવું લાગે મિલે આ કોચા બોચા મરાયા છે ખોચા બચા બનાયા છે પડી ચાવી મને કહેતો તો ખોચા તું રખાયા છે બાલ કપાઈને તો દેખાતા જ નહીં કોઈ તો નહીં આખો તો કઈ કરી હા એવું કરાય છે લગી ડોગાનું ડોગો હાલ તો એવડા જ લાગે કપાઈ વાળા ના વેજ મરચું બનાવી છે ખાઈ લઈએ તો કઈ જઈએ મમ્મીને ખાવશું આપણે તો ખાઈ લઈએ આ તો ચટણી એટલી ખાધી છે રાત્રે મને લાગે પેટ માંગશે પાછું તો ગાઈસ ખાઈને પીને સાફ સફાઈ ચાલુ છે પપ્પા ત્રીજું મારે છે મમ્મી પડીકા બે ને માછલી સાફ કરી મમ્મી શટર બેટર પહેર કે દાડો પહેરી રાખ્યું 3-4 અને ઠંડીને નહીં પહેરતી શટર હજી તો કચરો માર્યો પોતું માર્યો પછી શર્ટ શિયાળાના આવડે પહેરી રાખવાનું અને પછી નહીં પહેરવાનું એ તો ટી શર્ટ દાળ તો ટી શર્ટ પહેરું ગાઈસ પડીકા બી ધોયા છે ધોવા ગયા કચરો વાસણ કચરો વાસણ મમ્મી કરે છે કિચન સાફ કિંજલ નો ફોન કરીએ હેડો હો મમ્મી બોલજે હો તું જબરી કાને પેલી બોટમાં બે તો કિંજલ નહીં બોડી કાને બોડીના
બોટમાં શોખ ડૂબી જાય વળી. એટલે જ કે હું યાર જોયો તો વિડીયો હા. કે યાર બોટમાં પડી ના ને પહેલી વાર બેહી છે હા. આને મને બીક લાગતી હતી વિડીયોમાં બીક લાગતી હતી હા. તાને મને તો મને બીક લાગે જોઈને. એ બરોબર વાત છે પણ ક્યાંક અમુક જગ્યાએ જોવાનું નહીં બાબા આની હવે ખબર ના પડે ઘણી ઊંધી પડે ને બોટો પાછી કયો ઘણી બોટો ગંગા નદીમાં હોય ને પાણી અમુક અસમાન વધી જાય ને ઓછું થાય એવું હોય હા બોટ ઊંધી પર અમુક નહીં આવતું બોટ ઊંધી પર એટલે પબ્લિક કેટલી ડૂબી ડૂબી જાય છે ને? છે. દરિયા મોટો મોટો જહાજ ઊંધો પડતા હોય છે બોટમાં તો ના એ તો અલગ ઓમ 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 તે ઉતરતું ને ઝોલા ખાતું હતું ઝોલા ખાય છે? ઓમ ઝોલા ખાતું જેમ મોબાઈલ ઝોલા ખાય ને નમી જાય પણ હવે પાણી ના ભરાય ના પણ બાપા, ભરી હા, જાય મને બીક લાગે ઉપરનો બીકને મારો ભૂસકો મારીએ તો પડીએ બાપા. પોતું મારા કામ ચાલુ છે ને ઉપર પંખો ચાલુ કરી આપ્યો મમ્મી ઠંડી હું પડે છે તું પંખો ચાલુ કર્યો ઠંડી જબડી પડે મને ઠંડી લાગે બધું લાવો એનો કપડો મૂકે મારા કપડો જો મેલ્યા નવો નવો હે ચાલે છે? તાણે જોયા નહીં તે ના અરે વાહ શું વાત છે ફરી કા કપડો જોવો હોય તો પરીકા બે જો કપડો કાકાનો લુગડો આ ને ઓહો હો દીદી મને લુગડો જો લુગડો નવો લુગડો લાવ્યા છે કાકા તો ઓહો જોરું હો પેન્ટ હવે આ જેવું તારો છે. છે? હા આ દોરું બુકા સિલાય so ઉધરે નહીં થાય ને દોડો અને તો ડાઘે પડી ગયા તાને ડાઘો પડી જાય આ ડાઘા આ પડી નહીં ગયા. થાય તો એક દિવસ પણ ના મમ્મી કોઈ મેં કીધું કાંઈ ઓયથી ડાઘા પડે છે કીથી પડે છે આયા તો જો હા આ તો પછી ડાઘો તો હરશે ને ચોક જઈને આઈને તરત જ કાઢી નાખવું પડે બરાબર પેન્ટ એના કરતી કાળું ના સિલાઈએ સારું તો કાળું મસ્ત ન લાગે કાળા છેલ્લો ભેગો આની કરવાનો ના પર આવે હા તને લાગે મમ્મી જોડી મસ્ત લાગે વાંચ્યું મસ્ત મેચિંગ મેચિંગ છે અરે વાહ તો બેન કંડક્ટર જેવો જોડા એ તો એને પસંદ કર્યો તો કા તને પર્સન કરતા મસ્ત આવડું હો કા કે મારી મજાક ઉડાડતો બધો કે તું તો ટીલડીઓ શિવરાજ ના ના ટીલડી નહીં અને આ એ બી મારો બિન મારવું પડે સેટિંગ કરવું પડે પહેરી જોડે અમારે જો આ એક જોડ બે જોડ આ ત્રીજી જોડ એક પેન્ટ લઈ લઈએ કે તાન હા આ તો પડે પડ્યા છે છે ઘેર પહેરવા કાઢો અને કામ આ છે તો પહેરતો ચાલે આ તો જૂનું આ થઈ તો ગયું જૂનું છે આ તો કેટલો વર્ક પેલું કરતા કાળું મમ્મી આ પેન્ટ નો વધારે નહીં પણ કેટલો વર્ક કરતા ચલો વર્થ્યો દહમાં પણ દામાં ફરતો ને તાંબુ સાહેબ દાંડું છે. તાણે હા તું 10માં સોળે છે એટલો ટાઈમ થયો જો ખાલી નથી 8મા માં ભણતો ને ત્યારે પપ્પા શિવાન કીધો તો હું કે પપ્પા સી કરજો તે પપ્પા ગમત જઈએ ને પલાઈ કાપી મેળેલું 10મા માં તાન સીવી આલી પપ્પાએ તાનું હજી હઈ દેશે અને 10માનું છે ને તો કહેતા 10મા ભણતો તાનનું પેન્ટ કક્કા બોલજે કક્કા 4-5 વર્ષ તો ખેંચ કાઢ્યો 100 વર્ષ જેવો એટલે મસ્ત અને હેડે. તૈયાર ના હેડ જલ્દી આ જીન્સ નો લાવો એના કરતા આવા લાવો હારો જબરો હેડીને ચાલ જીસ ના પૈસા એ ડાગો પાડે ની પારો ઓહો બીજું કાકાના કપડા બગડી જાય ક્યાં દીજુ માં મમ્મી ને ધોવાનો છે કપડો કે કે મમ્મી મારો કપડો મસ્ત મસ્ત છે ને મસ્ત 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 હો. કઈ જાય આપણો કપડો જો ટીલડી નીલમ ભાઈ ચો મેકી દીધો તાનો એ ના એને મૂકી બતાયા દીધા ના મન તો ખબર તને દેખાતી નહીં ઠેલીની હા તને લેતા હારો આવે તારો કપડો એને ઠેલા મેં લેવો એના લાગે ને તારો લીધો એવો ઈને તને લઈ લે ને અસલ હરખો જોઈને એ રહ્યા અલગ અલગ પસંદ હોય બધાની હવા આવો ની અલગ હું આયો લીધો ને મારી મજાક ઉડાતો કે આવો શું લીધો કલર વાળો મેચિંગ થતું નહીં કે બધું હા તો પેલા એ વર્ષે આવું છે કોનો? ના બેને તું એવું ના કે મને પહેરવાનું મન નહીં થાય પણ તો પણ આ તો ડાય ભાઈ, આ તો કાપડ હારું છે કોણ ઘેરથી રહે ને ડાય પણ મારા કાપડ મોઘું છે એ કાકાનું કાપડ અલગ મારું કાપડ અલગ છે એ મમ્મી તો સાદું કાપડ આવે. અને આ જોશી લીધું છે આ સિલ્કી કાપડ આમાં સિલ્કી આ ફટ તો- લઈને આ બહાર એક જતો રહે. ખાલી હાબુ આમ સકલિંગ છે ને ફટ લઈને મેલ જતો રહે જતો ને ઓહો અને બ્રશ માર્યો ને ફટ કરતા દોડા જતા રહે. પુરસ ના પુરાત તો મરાય મારો તો પછી એક તાન મેલો હોય પછી મેલ ના ના અમે એટલો બધો મેલો જ ના કરીએ કપડા ધોવા બોલાવ્યો તો કપડો પહેલો ત્યારે હા હા કાપે પડવું આવે. ચાલે મને કોડો આવીએ ઈ મળ્યો ચો પપ્પા રે મારો અરે હા હા આવા કલર પાસ કર્યા છે હું તો આ માથામાં બેસી જતી જતો રહો, હમણાં. એ તો નાખે. કોડો રાઈ છે તો આ ટોપી પર બેસી જવાની હતી રાત્રે. કપડો આવી ગયો બધાનો કોનો હારો પપ્પા કહેજો ને મને કપડો તારા હારો હોય. મારા હારા છે ને બધો કાંઈ દિલીબેન કપડો હારો. હા બધા કહીએ જ કે પસંદ કેવો કર્યા છે અમે એટલે જ કહું છું તને પસંદ કરતા હારો આવશે હા નહીં ખબર કે એને હારો આવવાનું પસંદ કરતા કઈ અમારે તું ઘેર પહેરવા નહીં કાઢું હું કાઢું એ નહીં ગાડા તો લગ્નમાં એની પહેરો જ નહીં પડી રહી છે મારે તો કેમ કે મને એક ના એક જ પહેરવાનું ઘેર કામ હોય વળી ના મિલતા શિવરાયા સુધી પહેરજો ને ઓકે, પછી હવે. કહેજો કે બોર્ડર પડશે અરે ચો જઈ અરે આ ને છે જતી રહી છે રોવા છે કે હવે ખબર જ નહીં પડતી એ આઈ મોજા લઈને આવી અને ચો ઊભી થાય છે
ઓહો આ મોજા લઈને આવી મારા માટે હા હા મારે તો છોકરો મોજા લેવા ગયો તો ખાટલા હેઠળ કેરો મોજા ફોન આવ્યો કિંજલનો. અલે પિંદરી દરિયામાં તું તરતી હતી બીક મને લાગતી હતી તાને ઓમ ઓમ કરવાની જગ્યાએ પેલું કેવું પકડી રહ્યા તો બી વાતા હતા ને હા ખાઈ લીધું. જમી લીધું અમે તો તાને આજે કેટલી બધી ખરીદી હાલ જ આયા ને તો બીજે જઈએ છીએ હા હું લાયા અમારા માટે કોઈ લાયો કે અમારા માટે ના લાવવા છોકરા માટે લાવજો ના દીજો હું આ કેમ અમારા માટે કોક લાવજો એમ કે બીક નથી લાગતી દરિયા હા સદાય વાપરી દીધા 1 મહિનાનો પગાર વાપરી દીધો 1 મહિનાનો પગાર વાપરી દીધો ગેસ કિંજલનો ફોન આવ્યો છે અત્યારે આપવાનો છો કાલે સવારે 3 વાગે નીકળવાનું હા હા દ્રીજુ છે જોઈ રહી છે ઊંજી થઈ તારી રાહ જોઈ રહી છે દ્રીજુ ભાઈ ઉપર ચડી રહ્યા કિંજલનો ફોન આવ્યો છે મમ્મીની વાતો કરે છે કિંજલ દીજો હાલો કરજે બુઆનો કિંજી ભાઈ તો ગાઈસ બહાર અંધારું થઈ ગયું છે મમ્મી ચડી હા ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારા ચેનલ જોતા રહેજો કમેન્ટ કરતા ભૂલતા નહીં તો ગાઈસ મમ્મી જાય છે વાહ મમ્મી ગુડ નાઇટ કહી તો ગાઈસ મને ઊંઘ આવે છે હવે ઊંઘી જઈએ ગુડ નાઇટ મળીએ નવા વ્લોગમાં મમ્મી લાઈટ ચાલુ કરી કાઢી ઊંઘ આવતી હતી મેં ઊંઘવા જાઉં છું હા ઊંઘી જા તમે આ બધી રહી હેડી હા ઊંઘી જા ના મારે ફોન બાટલો હોગવા બાટલો નહીં મળતો